નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. ઘણા બધા દર્શક મિત્રો તથા ઘણા બધા દર્દીઓના વારંવાર કહેવાથી ઘણા એક લાંબા સમયના બ્રેક બાદ આપણે ફરીથી હવે ફેફસા તથા ફેફસાના રોગો વિશેની માહિતી એ નો યોર લંગ્સ સિરીઝ દ્વારા જે વિડીયો સ્વરૂપે આપણે માહિતી લેતા હતા એ ફરીથી હવે આપણે જેમ જેમ સમય મળે એમ આગળ વધારીશું. આજે આપણે પ્લુરા તથા પ્લુરલ સ્પેસ અથવા પ્લુરલ કેવિટી એના વિશે માહિતી લઈએ. પ્લુરા એ એક ફેફસાનું અભિન્ન અંગ છે. આપણા શરીરમાં બે ફેફસા હોય છે. બંને ફેફસાની ફરતે બે કવરિંગ્સ એટલે કે બે પડ આવેલા હોય છે, જેમાં ફેફસાની ફરતે જે ચોટેલું પડ હોય છે એને વિસરલ પ્લુરા કહેવાય છે અને તેના બહારની સાઈડ જે પડ હોય છે એને પરાઇટલ પ્લુરા કહેવાય છે. બે પડની વચ્ચે બહુ નાની સ્પેસ હોય છે. એ સ્પેસને પ્લુરલ સ્પેસ અથવા પ્લુરલ કેવિટી કહે છે. આ બે સ્પેસની વચ્ચે નોર્મલ માણસમાં 10 થી 20 ml જેટલું પાણી પણ હોય છે, જેને પ્લુરલ ફ્લુઇડ કહે છે. એ પાણીનું કામ એ પ્લુરા તથા પ્લુરલ ફ્લુઇડ એ શરીરમાં આપણા ફેફસા માટે એક બહુ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એના મુખ્ય બે ફંક્શન હોય છે. ફર્સ્ટ, લુબ્રિકેશન. આ પ્લુરલ ફ્લુઇડ એ આપણે જ્યારે શ્વાસ અને ઉચ્છ્વાસ દ્વારા ફેફસાની મૂવમેન્ટ થાય છે ત્યારે બે પ્લુરા વચ્ચે ઘર્ષણ નથી થવા દેતું અને જે આપણા લંગ્સ બહુ સોફ્ટ હોય છે એ ફેફસા શ્વાસ ઉચ્છ્વાસ વખતે ફેફસાની બહારની સાઈડ જે રિબ કેજ કે ચેસ્ટ વોલ હોય છે એની સાથે પણ ફેફસાને ઘર્ષણ નથી થવા દેતું. સેકન્ડ, ટુ મેન્ટેન ધ નેગેટિવ ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર, એટલે જે બે પ્લુરાની વચ્ચેનું પ્રેશર હોય છે એને ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર કહે છે. એ પ્લુરા અને પ્લુરલ ફ્લુઇડ એ આ નેગેટિવ પ્રેશર જાળવી રાખે છે. એ શેના માટે મહત્વનું છે? આપણા ફેફસા નોર્મલ એકદમ પહોંચા હોય છે, સોફ્ટ હોય છે અને નેચરલી એની ટેન્ડન્સી સંકોચાઈ જવાની હોય છે. નેગેટિવ ઇન્ટ્રાપ્લુરલ પ્રેશરને લીધે એ ફેફસાને સંકોચાઈ જવા દેતા નથી અને ફેફસાને ફૂલાઈ રાખવામાં હેલ્પ કરે છે અને જેથી કરીને આપણે શ્વાસ દ્વારા જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનેશનની પ્રક્રિયા સરળ રીતે થાય છે. પ્લુરામાં ઘણા બધા રોગો થાય છે, જેમ કે પ્લુરામાં જો પ્લુરલ સ્પેસમાં હવા ભરાઈ જાય તો એને ન્યુમોથોરેક્સ કહે છે. જો પ્લુરલ સ્પેસમાં પાણી ભરાઈ જાય તો એને પ્લુરલ ઇફ્યુઝન કહે છે. જો રસી ભરાઈ જાય તો એને એમ્પાઇમા કહે છે. આ પ્લુરલ ડિઝીઝીસ વિશે આપણે હવે પછીના વિડીયોઝમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.